હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજ જઈએ છીએ અમે ઓસમિયા પર્વતની મુલાકાત લેવા. એશિયાથી ઓસમિયા પર્વત જે માતાજીનો મહેલ છે ત્યાં. ચાલો આજ મુલાકાત લઈએ ઓસમિયા પર્વતની. અમારા ભાર્ગવભાઈ અને સાથીબેન બધાની પહેલાં જઈ રહ્યા છે. જો એને આ નજારો જોઈને જ એ લોકોને મજા આવી ગઈ કે ચાલો ચાલો આપણે પણ આગળ આગળ જઈએ. તો બધાની પહેલાં જઈ રહ્યા ત્યાં મહાદેવની મૂર્તિ હતી કે મહાદેવના દર્શન કરી અને પછી જઈએ. મહાદેવના દર્શન કરીને આગળ વધતા જાય ચાલો હવે ડુંગર ચડવા લાગ્યા. ચાલો કે આપણે પણ માતાજીના દર્શન કરવા આગળ જવું છે. તો ભાર્ગવભાઈ અમારે બધાથી પહેલાં આગળ જઈ રહ્યા છે. જો ચાલો ચાલો કે આપણે પણ ચડીએ. બધાને પહેલાં જો આગળ એશિયાથી થઈને આગળ વધવા માંડે. તો ઉપરનો વ્યૂ જુઓ, કુદરતી નજારો પણ પાણી દેખાય છે, નદી દેખાય છે, ઉપરનો નજારો પણ જોઈ શકો છો. પર્વતનો નજારો કેવો છે. થોડા મંદિરના જેવા તો ભાર્ગવ થાકી જાય કે હવે થોડાક આગળ લઈ જાય તો સાથીબેન તમે પણ આગળ જઈ શકો. સાથીબેનને ભાર્ગવભાઈ વચ્ચે રસ્તા જુઓ. ભાર્ગવભાઈ કે ચાલો કે આપણે પપ્પા કે આ પાણકા ઉપર બેહીને ફોટો પડાવી. ત્યાં પછી એમને કરતાં કરતાં આગળ ચાલે છે. ભાર્ગવભાઈ ચાલો હું બધાની મોડ ચાલ્યો છે તો એ જો દોડે છે જોઈ લ્યો. ઠેઠ અમે ચાલતા ચાલતા ઠેઠ મંદિર દેખાણું છે, માતૃમાનું મંદિર દેખાણું. તો સ્વાતિબેન કે છે સામેડી મંદિર. ચાલો ચાલો એ કે આપણે બસ હવે પૂગી ગયા હતા. ઉપરથી જોઈ શકો છો આપણે પર્વતનો નજારો જો આપ જોઈ રહ્યા છો એ પર્વતની ઉપરની ટોચ છે. ત્યાં પહોંચતા ચાલો મંદિરે દર્શન કરીએ. આપ જોઈ શકો છો કે માતૃમાના મંદિરનું દર્શન કરીએ. જો ત્યાં પહોંચીને આપણે પહેલાં દર્શન કર્યા. મંદિરના દર્શન જોઈ શકો તો લાઈવ. ત્યાં ઉપર ચાની વ્યવસ્થા છે, અખાડો છે, જોઈ લે. નજારો પણ અલગ છે. માનવ મેળા મને જામ્યો છે. ચાલો હવે દર્શન કરીને આપણે ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જઈએ. ઉપરનો નજારો આપ જોઈ શકો છો કેવો છે. ઉપરનો વ્યૂ દેખી લો. મંદિરેથી આગળ જતા ભાર્ગવભાઈ અમારો ફોટો પડાવવો છે. ફોટો પડાવવા બે ભાઈ બહેન પડી ગયા. તો ભાર્ગવભાઈ આ પાણકા ઉપર ચડી પાણકા ઉપર ફાઇનલી ફોટો પડાવ્યો. આ મંદિરેથી ટપકેશ્વર મહાદેવનો રસ્તો છે. ટપકેશ્વર મહાદેવ ત્યાં આપણે પહોંચી ગયા. 24 કલાકમાં મંદિર નીચે પાણી ટપકી રહ્યા છે એટલે ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ નામ પડે છે. શિવલિંગ ઉપર સતત પાણી ટપક 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 રહે છે એટલે ટપકેશ્વર મહાદેવ કહેવાય છે. મંદિરનો અંદરનો નજારો તમે જોઈ શકો છો. જોઈ લ્યો આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. આ સ્વાતિબેન અમને કહે કે ચાલો ચાલો પપ્પા કે તમને ભીમની થાળી દેખાડું છું. ભીમની થાળી દેખાડવા માટે સ્વાતિબેન અમને લઈ જાય છે. સ્વાતિબેન આની પહેલાં પણ આવી ગયેલા છે ને ભીમની થાળી એને જોઈ લીધી તો અમને ભીમની થાળી દેખાડવા લઈ જાય છે. એ આગળ આગળ પાછળ પાછળ નીચે જઈ છે. ત્યાં સામે અમને ભીમની થાળી દેખાડી. જો એ ભીમની થાળી અમને દેખાડે છે કે જો પપ્પા જો સામે ભીમની થાળી લાલ અક્ષરે લખેલી ત્યાં ભીમની થાળી છે.
ભીમની થાળી જોઈને અમે આગળ વધ્યા. ચાલો હવે નીચે તરફ જઈએ છીએ. સાથી ભાર્ગવભાઈ અમારે એમ કે ચાલો મજા આવી ગઈ ડુંગર ઉપર ચડીને. તો ભાર્ગવભાઈ તો હજી એમ જ કહે કે અમારે ડુંગર ઉપર જ જવું છે કે હજી આપણે ડુંગર ઉપર નથી જઈ રહ્યા. ચાલો ચાલો કે હજી ડુંગર ઉપર ફરવા જઈએ કે બે ભાઈ બેન વચ્ચે રેસ લાગેલી છે જુઓ. તો બે ભાઈ બેન થોડે છે કે હાલો આપણે મોડ પૂગે. તો બે ભાઈ બેન ઘડી કરતા કરતા જાય ઉતરતા ઉતરતા થાકી ગયા તા. બેન્ચ દેખાય બેન્ચ ઉપર જઈ બે બેસી ગઈ. બેસીને કે હાલો થાકી ગયા અમે હાઈ કરે તો મેં કીધું નીચેથી ઉપરનો નજારો જોઈ શકો છો તમે. કેવો છે કુદરતી વરસાદનો માહોલ છે, હરિયાળી ક્રાંતિ છે. ઉપરથી ડુંગર ઉપરથી પાણી આવી રહ્યું છે. પાણીનો નજારો જોઈ શકો તમે. જો વરસાદી માહોલ છે. થોડીક દિવસ પહેલા જ હમણાં વરસાદ થયેલો હતો. સવારમાં જ અહીં વરસાદ હતો. વરસાદના માહોલને લીધે વાતાવરણ પણ સારું છે. આગળ જતા જતા જોયું તો રસ્તો તો બંધ છે કે પાણી છે. તો સ્વાતિબેન અમને દેખાડે છે જો કે આ ભીમનું લાડુ છે. આપણે માનવામાં નથી આવતું ભીમનું લાડુ, પણ સ્વાતિબેન એમ કે ભીમનું લાડુ છે. તો અહીંયાથી રસ્તો બંધ હતો એટલે સાઈડમાંથી બીજો રસ્તો હતો. રસ્તો બતાવી જો ભીમનું લાડુ તમે જોઈ શકો.